રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે। ગાંધીનગરમાં વિરોધ નોંધાવવા પહોંચેલા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હતા। વિવિધ માંગને લઈને કર્મચારીઓ હડતાલ પર છે અને હડતાલ યથાવત છે। ગાંધીનગરમાં વિરોધ નોંધવા માટે આરોગ્ય કર્મચારીઓ પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને વિવિધ માંગને લઈને આરોગ્ય કર્મચારીઓની હડતાલ છે। ત્યારે 2800 રૂપિયા ગ્રેડ પે સરકાર ચૂકવે તેવી આરોગ્ય કર્મચારીઓની હડતાલ છે। આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે, દેખાવ કરી રહ્યા છે, ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। વિવિધ માંગને લઈને આરોગ્ય કર્મચારીઓની હડતાલ છે। જ્યાં સુધી આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। સાથે ગ્રેડ પેનો જે મામલો છે, ગ્રેડ પેને લઈને આ વિરોધ છે। બેનરો સાથે નાના બાળકો સાથે મહિલાઓ પહોંચી છે, વિરોધ કરી રહી છે। વિવિધ માંગ લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે। ગાંધીનગર ખાતે તમામ મહિલાઓ પણ પહોંચી છે અને જે ગાંધીનગરથી તસવીરો સામે આવી છે, જેમાં સૂત્રોચ્ચાર બેનરો સાથે વિરોધ થઈ રહ્યા છે, દેખાવો કરવામાં આવી રહ્યા છે। 2800 રૂપિયા ગ્રેડ પે સરકાર ચૂકવે તેવી આ કર્મચારીઓની માંગ છે અને જ્યાં સુધી જાહેર નહીં થાય ત્યાં સુધી ચોક્કસ મુદતની હડતાલ રહેશે। એટલે કે જ્યાં સુધી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે। આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે, હાલ ગાંધીનગરમાં દેખાવ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ બેનરો સાથે ગાંધીનગર ખાતે પહોંચી છે, બહેનો બાળકો સાથે પહોંચી છે અને પોતાની જે માંગ છે તે સંતોષવા માટે જ પ્રયત્ન થઈ રહ્યો છે। જ્યાં સુધી આ માંગ નહીં સંતોષવામાં આવે ગ્રેડ પેની માંગ ત્યાં સુધી આ હડતાલ ચોક્કસ મુદતની હડતાલ યથાવત રહેશે। જીઆર નહીં થાય ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે તેવું તમામ બહેનોનું કહેવું છે અને હાલ ગ્રેડ પે લેકે રહેંગે ના બેનરો સાથે આ મહિલાઓ દેખાવ કરી રહી છે અને પોતાના બાળકો સાથે પણ આ મહિલાઓ ઉપસ્થિત છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે, હડતાલ પર છે। પોતાની માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। સૂત્રોચ્ચાર સાથે તમામ જે મહિલાઓ છે, આરોગ્ય કર્મચારીઓ છે તે હાલ હડતાલ પર જોડાયા છે અને વિરોધ બતાવી રહ્યા છે। ત્યારે ગાંધીનગરથી આ સીધા એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવ્યા છે। વિવિધ માંગને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે। તો ગાંધીનગરમાં વિરોધ નોંધાવવા પહોંચ્યા છે આરોગ્ય કર્મચારીઓ। આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ પેની માંગ છે, ગ્રેડ પે લેકે રહેંગેના બેનરો સાથે આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે। મોટી સંખ્યામાં આ કર્મીઓ જોડાયા છે। ચાર પોકારી રહ્યા છે। કચ્છ જિલ્લો હોય કે પછી અમદાવાદ જિલ્લો હોય, ઘણા બધા જિલ્લાના જે કર્મચારીઓ છે અહીં જ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, માંગણી તેઓ કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। લોલીપોપ નથી જોઈતી તે પ્રકારના જે સૂત્રોચ્ચાર છે તેઓ કરી રહ્યા છે, વાતચીત કરીશું। આપ જણાવો કયા પ્રકારની માંગણીઓ? ગ્રેડ પે લેવાનો અને જે એક્ઝામ છે એ રદ કરવાની। અચ્છા, ગાંધીનગરમાં આપ હાજર છો, કોઈની સાથે વાતચીત થઈ છે? કોઈ સંતોષકારક જવાબ મળ્યો છે? સંતોષકારક જવાબમાં તો મેડમ એવું છે કે ઋષિકેશ સાહેબે એવું કીધું છે હાલ તમારે બધા પર એસમાં લગાડવામાં આવે છે। અમારે તો હાલ ટેકનિકલ ગ્રેડ પે જોઈએ છે અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ જોઈએ છે। અમારી ખાલી 2 જ માંગ છે। અમારી 2 માંગ પૂરી થાય તો અમે અહીંથી ગાંધીનગર છોડી દઈશું। બાકી જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે આજ નહીં અમે અચોક્કસ મુદ્દાની હડતાલ યથાવત રાખશું અહીંયા। બિલકુલ, અન્ય જે કર્મચારીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। આપ જુઓ કે પોસ્ટર બેનર સાથે તમામ જે લોકો છે એવો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। અચ્છા, આપ જણાવો ક્યાં સુધીની આ રીતની જે માંગણી છે યથાવત રહેશે? જ્યાં સુધી અમારી માંગણી જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી અમારી અચોક્કસની હડતાલ ચાલુ જ રહેશે। કયા કયા જિલ્લાના કર્મચારીઓ અહીં છો? તમામ ઓલ ગુજરાત। લગભગ કેટલા કર્મચારીઓ છે આંકડામાં જોઈએ તો? 15,000 ને આડેગાડે અત્યારે કર્મચારીઓ આવેલા છે। ટોટલ 33 જિલ્લાના કર્મચારીઓ અત્યારે ગાંધીનગર મુકામે આવેલા છે। अच्छा, બીજું પણ એક બોનર આપ જે બેનર છે આપ જોઈ શકો છો, હમ કોરોના વોરિયર્સ हैं, 2800 ગ્રેડ पे हमारा हक है। એટલે કે ક્યાંક પોતાની જે અધિકારની જે માંગણી છે તેઓ કરતા હોય તે પ્રકારની માંગણી અહીં જોવા મળી રહી છે। આપ જણાવો, આરોગ્ય કર્મી તરીકે આપ અહીં હાલ છો, ફરજ ઉપર આપ હાજર નથી, લોકોને મુશ્કેલી નહીં પડે? નહીં, લોકોને તો મુશ્કેલી પડે કારણ કે અમે જે અમારો જે હક છે એ જ માગીએ છીએ। અમારો હક છે ટેકનિકલ ગણ્યા છે તો ટેકનિકલ જે ગણ્યા છે તો ટેકનિકલ પ્રમાણે અમારો પગાર ગ્રેડ પે 2800 હોવો જ જોઈએ। એટલા માટે અમે કોઈ પણ હદે હવે સરકાર સામે ઝૂકીશું નહીં અને જરૂર અમે અમારો ગ્રેડ પે લઈને જ રહીશું।
બિલકુલ હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં અહીં જે આરોગ્ય કર્મીઓ છે તેઓ આ સ્થળ ઉપર હાજર છે. ગાંધીનગરના મેદાનમાં અત્યારે તમામ જે લોકો છે હાજર છે. અન્ય પણ એક મહિલા છે આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. બાળકી સાથે તેઓ અત્યારે અહીં હાજર છે. આપ જણાવો, બાળકી સાથે આપ અહીં ગાંધીનગર આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? કચ્છથી. અચ્છા, કેટલી મુશ્કેલી પડે છે? બહુ જ મુશ્કેલી પડે છે. અમે સતત 2 દિવસથી અહીંયા ગાંધીનગરમાં જ રહીએ છીએ અને મારી બબુ 20 મહિનાની છે. બિલકુલ હાલ મોટા ભાગના જે આરોગ્ય કર્મીઓ છે એવો અહીં હાજર છે, સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે. તેમની સ્પષ્ટ માંગણી છે કે જ્યાં સુધી જે જીઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ગાંધીનગરથી પરત નહીં ફરે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે, કારણ કે આ બધા જ આરોગ્ય કર્મચારીઓ છે તો તેઓ પોતાના જિલ્લામાં નથી, એટલે નિશ્ચિત રૂપે આરોગ્યલક્ષી જે સેવાઓ છે એના ઉપર માઠી અસર પણ થઈ રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, ગાંધીનગર.